તો ગાઈસ આપણે કાલુની રીલ્સ બનાવીએ છીએ. જુઓ ટ્રેન્ડ ફોલો કર્યો છે. દૂરથી બતાવો ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ સવારના પોળમાં આપણે બેસી ગયા છીએ ચા પીવા માટે. આ બાજુ જુઓ હાર્દિક રીલો જોવે છે. હાર્દિકભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચા ગરમ કરો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. મકરના પપ્પાએ માળા લ્યા હતા તો આપણે ઘેર માળું લગાવવાનું છે. શું લગાવીએ માળો અમે તો હમ લગાવી દઈએ ને લાવ હતા સોય ડોરાય. હા વરસાદ વાસોટ ના લાગે, ધ્રુકોટા ઉડી ના જાય. બધી આ ત્રણ વાતનું ધ્યાન રાખીને લગાવો. સવારમાં ઊનનું કામ થઈ રહ્યું છે. મારું લગાવું બાવાજી ચકલીઓને મારું. જો આપણે એક માળો તો ઓલરેડી લગાવેલો છે એટલે જૂનું જાણી તો મારું બોક્સ નહીં. છેલ્લા 2 વર્ષ પેલો ઉપર હોવા દોરે ને કંપનીનો હોય તો કહેવાય કે જો ભાઈ ચકલી આવીએ એનો હતો. જોઈ ચકલી. તાર દેખાવ ઉપર હા હા એટલે ગાવ સાડલો આ એક લહા અમે એવા ચામડા પેલા બધું વિજયભાઈ અલા વિજયભાઈ અલા વિજયભાઈ અરે વિજયભાઈ અરે હું થયું? પક્ષીઓને લાઇટની જરૂર પડે ને તો દેખો એમને ડાયરેક્ટ લાઇટ મળી જવાય છે. બરાબર. આ એક માળું છે હા બીજું આપણે નવો માળું બધું છે પણ દેખો અંદર તો ચકલીએ જતરી છે. તો ગાઈસ આ બાદ દેખો મમ્મી મોરું છે. હું સમજ્યા સોરી શાક બનાવવાનું હશે બરાબર. અને આ બાજુ દેખો પપ્પા શર્ટ હોતી છે. વાહ સોથી શર્ટ મેં લાવી ગયો પપ્પા હે બસ કેવું નહીં. નસકેરિયા જેવું વધારે ફાટી ગયો લાગે. વાત મોને વાત જ ના કરી બોલું વાત એકલા પછી વાત કે છે સમ કટ સીધી વાત. હું થી ગમે તે મેટર બની લાગે છે હે બેટરી તો ટોટો છે ને નો એટલે ઘણઘરમાં કોઈ ટોટો આ પણ બંબ માટ ફરે એટલે બે આટલું first class તો ફરે છે. કદી કેસે ન જ સો નથી જવું ના સો પાવી ના ઇન જવું પડે શું કેવું મમ્મી ના કીધું ના લે ના કીધું તાન એટલે હેડો તાન ફટાફટ હું નાઈ લઉં હેડો. તો ગાઈસ મસ્ત નાઈ ધોઈ ખાઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે તો મારા ભાઈ હિંમતનગર જવાનું છે. તો અત્યારે હાલ આપણે નીકળ્યા છીએ રૂપાલ. પપ્પાને બે કીધું કાલે અમારા થોડા દિવસ પહેલા છે ને એક પત્રિકા આવી હતી ભુવાજીની પણ મારા ભાઈ સારું ખબર નહીં યાર મગજની અંદર ચોથી નીકળી ગયું તે. કાલે બધો પ્રોગ્રામ હતો પણ મતલબ 2 દિવસનો પ્રોગ્રામ હતો એક કાલે અને આજે એટલે કાલે તો જમણી નહીં તો મેં કીધું લેહડો તાન હવાનાપુરમાં આપણે દર્શન કરતા આવીએ બરાબર. તો લેહડો તાન ગાડી લઈને નીકળી ગયા છીએ આપણે એમાં ગાડી પર સાફ કરો. ગાડી કરીએ ગયા સાફ કરીએ લેહડો તાન જય માતાજી. જય માતાજી. તો ચલો ગાઈસ દર્શન કરવા માટે આપણે આવી ગયા છીએ તો એ બધા દર્શન કરો. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર અને જુઓ ગાડી વહી મેલી છે કારણ કે આપણે જવાનું છે બહાર. પપ્પા તો નહીં આવવાના. ના તમારે સમ નહીં આવવાનું કોમ છે મારે એટલે ઢોરણ બધું ઢોરોનું કોમ છે ને પોણી વાળવાનું છે. પોણી વાળું 2 કોમ છે સારું હેડો બરાબર. પછી ફરી વાર આવીશું તો દિલ્હી પર ફરી વાર હું 100% આવીશું આજે વાળું કોમ છે યાર. તો ચલો ગાઈસ ઘેર જઈએ અને મમ્મી પપ્પાને એવા તૈયાર મમ્મી હાર્દિકની બે તૈયાર થઈ ગયા હોય તો ગાડી લઈને નીકળી જઈએ હિંમતનગર. ફાઇનલી બધા મિત્રો તૈયાર થઈને આવી ગયા છે. આ બધું હાર્દિકભાઈ આ બધા મારા વિજયભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. લ્યો ચાય પકડાડો હતા તઈ ચલાવી દો ગાડી. એ હા ચલા હું જગ્યા શાંતિ બસ શાંતિ. ફાઇનલી બધા પાછળ બેસી ગયા છે મમ્મી હાર્દિક અને મારા ભાભી લઈને. મમ્મી રેડી કે સબસ્ક્રાઈબ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ હિંમતનગર અને મારા દિલીપભાઈ છે જે ફોજમાં નોકરી કરે છે તો એને જુઓ નવું ઘર બનાવ્યું છે અને આ ઘરમાં છે ને આજે માટલી મિલાવવાની છે એટલા માટે એ બધા આવ્યા છીએ. અત્યારે હાલમાં તો બધું કામકાજ ચાલે જ છે હોય. હું બનાવી મજામાં બસ મજા મજા. હું અજીત કાકા મજા. ગાઈસ જોઈ લો આવી રહ્યું ઘર છે. અરે ઘર જોવા કરે ઘર તો જોવો ભાઈ. ગાઈસ જોઈ લો આવી રહ્યું કિચન બનાવેલું છે. તો બધું કામકાજ ચાલે જ છે ઘરમાં. તો ગાઈસ ઉપર એ ઘર બનાવેલું છે બીજું આ દેખો આ તો બાલ્કની કહેવાય કે ભાઈ ડાયરેક્ટ કેલા કરો
ડાયરેક્ટ છે રાઈ પ્લાન સારો હા અરે દિલીપભાઈ કોંગ્રેચ્યુલેશન સર થેન્ક યુ દિલીપભાઈને બે ત્રણ મકાન હે બહુ સરસ કહેવાય બારેજામાં મકાન છે 2 અહીંયા હા. એક ઘેર 4 મકાન એમ છે એવું નહીં વિચાર્યું ને એવું મતલબ હા. મહેનત પ્રગતિ કરી ના પ્રગતિ હા. મહેનત કરી શું કેવું મહેનત કરી તો બધું થાય એ તો સર ને નકર દોડાતું હતું કઈ આપણે તો ગાઈસ હજી તો ઘરનું કામકાજ ચાલે જ છે બધું અને આપણે જઈએ છીએ છેક ધાબા પર એટલે ધાબા પર જઈએ અને બધું વ્યૂ બતાવીએ વિલ આપેલું ને ઓયથી વોટર વ્હીલ દેખાય છે હા એ. અને આ બાજુ વાળું ટોલ ટેક્સ રહ્યો સાંભળ્યું ને અરે હા લાઈટ ટોલ ટેક્સ વાત હતી છે તો દિલીપભાઈને બહુ ફાયદો દિલીપભાઈ તમારે આ જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત બધું નજીક નજીક જ આ નાનું સ્કૂલ હિમાંશુની આ હાવ ગાડી નજીક છે દરવાજા બધા હરખા છે અને બારનો દરવાજો અલગ છે એવું છે ને દરવાજા પણ મજબૂત છે ઉતરણી કરેલી છે ઇન્સ્ટાગ્રામ નું પેલું સિમ્પલ થઈ ગઈ ને હાવ આ થોડું ઓમ આવે છે તાની એને જ જોતા નહીં યાર ઇન્સ્ટાગ્રામ નું સિમ્પલ જો એક નેચર છે ને એક ઉપર છે અરે આ નહીં આ બીજું આવી રહ્યું ને પણ આ થોડા લોટા થઈ ગયા છે વાત સાચી છે તાની 25 કે ફોલોવર થયા તો ઇન્સ્ટાગ્રામ નથી જોતા છે લેડો ગાઈસ ઘેર બધા આવી ગયા છે તો આમ આગળની વિધિ ચાલુ કરીએ હાર્દિક ને મેળાઈ ગયો હે આજે ખાલી બતાવશે તું એડ દે ઉડી ગયું प्यारे की जय आवत से इंद्रावती चमर डोला आवे वाला इंद्रावती चमर डोला भगवान कवारे वाला सखियों न प्रणाम તો મિત્રો ફાઇનલી મટકી મૂકી દીધી છે અને બધા ચા પીવું છે જુઓ અને આ બાજુ બહાર છે ને શ્રીફળ ખોલે છે નારિયેલ કાઢી છે આ તો ભાઈ હા એમાં જોઈને નામ આવી છે પેલા મને મામા એમ આઈપીએલમાં આઈપીએલ નું નામ આઈપીએલમાં લે આવી ગયું સાહેબ કેટલા પૈસા ખરી છે કેટલા કેટલા હા 1 કરોડ 1 કરોડ અલે યાર લે મને મજા મત આવી જાય મજા આવી જવાની મોને મત દે આવતી યાર હે લાઇબ્રેરી બનાવી યાર એટલે રમ માનું બંધ કરી છોકરા લઈને બેસી ગયા ગાઈડન્સ કરીએ છીએ એવું છે ને બરાબર પ્લાનિંગ વિશે જેમ જેમ પ્લાન છે છોટું આ બધું જોવા માટે આવ્યા છે ઘર. તમારું હું પ્લાનિંગ છે અહીંયા ઓમે આ બોલાવો, તમારું બોલાવો, હું છે, અવાજ આવે. તમારું હું બનાવવાનું છે અહીંયા કોઈ બનાવવાનું છે ઇમરજન્સી સંડાસ આવી જાય તો સીધો અહીં ના હોય હોય અંદર અને પછી તમારે હું કે બેડ શો મૂકવાનું છે પલંગ કૂદવા માટે અરે કોઈ ભેગા દબાવવાનો આવી મમ્મી જોઈ ટાઈલ્સો જોઈ મમ્મી જો આખી લોબી લોબી ટાઈલ્સ રાખી જાય ઓના ડિઝાઇન સારી લાગે પેલા કટ કરી બધા ખોચા દેખાય હા લેડો ગાઈસ આમ આપણે આગળ વાળો રૂમ જોઈએ આ કોનો રૂમ બીજી ભાઈ આ મારો રૂમ એવું છે ને હા. બરાબર પ્રિયંકાબેન શું કેવું થાય પ્રિયંકાબેન તમારે આમ બાલ્કની જુઓ બાલ્કની કોઈ પવન સારું આ મોટી મોટી ટાઈલ્સો છે. હા આ સારું કોઈ નહીં પણ ટાઇલ્સો મસ્ત લાગે છે પાઇપો ના તાકી પોણી પોણી શોટ હતું અમે તે દાડા આવે ને હોય મસ્ત એવી લાગે બાલ્કની અમે મસ્ત લાગે કોઈ તો ઠંડો ઠંડો પવન આવે એકદમ રાતે તો બહુ મજા આવી જાય બધી
ગાઈસ અત્યારે હાલ આપણે ફરી રહ્યા છીએ પાવાગઢ રેસિડેન્સીમાં. આ બધા જો બધા મસ્ત મસ્ત બધો મકાન બનાવેલો છે, એક 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 નંબર. ઓકે હાર્દિકભાઈ, કેવો લાગે બધા મકાન? મકાન એક નંબર છે યાર, ચકાચક નહીં? ખરેખર વિકાસ થઈ રહ્યો છે. આ ગુજરાત આપણે પણ થઈ રહ્યો છે. વાત સાચી છે. લે બધા ધનજી કાકાના ખાસ મિત્ર છે, ઈઓના ઘેર જવાનું છે આપણે. મહુ નહીં? બરાબર. મહુ પાસે કેવું ગમ છે કે બધા સમાજ ભેગા થઈને હોય છે, એક થઈને રહ્યો છે બધા બધા એક જ થઈને. પણ એ ખરેખર એકતા જોરદાર કહેવાય આમ છે. ને કેવા બહુ ઓછા ગામડામાં જોવા મળતું હોય છે. જો નાત દાત જેવું કશું શનિવાડા કશું જ જેવું નહીં. હાવ. બધા ભેગા ભેગા. આમ કુલિંગ લાગ્યું કે આપણે? હા આમ તો ફૂલ કુલિંગ આ લાગે. એકદમ કુલિંગ નહીં યાર. પાવાગઢ વન પાવાગઢ રેસિડેન્સી 1. હાવ. એટલે અસલી કુલિંગ તો આમ લાગે છે. હા તો નથી ગરમી લાગતી અંદર તો? અલ્યા સોસાયટી બધી એક નંબર બનાવેલી છે. નેચર દેખો, બધા બ્લોક નાખેલા છે. પાછળ બધું પરિવાર આવી રહ્યું છે. હાર બીજે તો ભાઈ બે સોરો પકડે છે. બોડીગાર્ડ બોડીગાર્ડ છે. બોડીગાર્ડ આ તારા? મારા પણ એટલે તારા બોડીગાર્ડ કે તું એનો બોડીગાર્ડ છે? બોડીગાર્ડમાં આવ્યા. ગાઈસ આ 50 લાખનું મકાન છે. ખરો ખરા? ગદ્દા લેવું છે હું. તો ગાઈસ આમ આપણે જીએસસી પાસે અમારા દિલીપભાઈના નવા ઘેર. હાર્દિકભાઈ તો પાછળ જોતા એ નહીં. ગજારો કેવું છે? ગજારો? હા, એ તો ગદ્દા લેવું છે, એટલે ગજારો નહીં ભાઈ. બિલ્ડિંગ બિલ્ડિંગ તો બિલ્ડિંગ જ છે ને. બુટ કરી. હા. તો ગાઈસ આમ આપણે જવાન છે બધાને જમવા માટે. તો લેહડો તાન ગાડીમાં બેસી જઈએ એમાં. ગાડી તો બરાબર ગરમ થઈ જાય નહીં, તાપમાં પડી જાય. હા અનિશભાઈ, ભૂખ લાગી જ ભાઈ? બ્લેક ગાડી દેખાવામાં સારી લાગે પણ ગરમીમાં ભૂખ આને કરી મારે ભાઈ. શું બધા કરે નહીં હો યાર જો શેવડાય છે ઈ જડે લે થઈ જાય ગરમ થઈ જાય કોના પર હેકાઈ જાય નહીં પાપડ બાપડ હેકવું હોય તો. એટલે આ ચારી તો નેચર પડી ગઈ ઠંડી. ભાઈ તો કાચ ખોલ્યા છે એટલે પછી આ જારી ભરાઈ દેજે તમારે, એટલું સારું રહે. બેસી જાય મેં ગાડી તો બરાબર ગરમ થઈ જાય છે. ગાઈસ આ બધા નેચર પડી જાય છે. તો ગાઈસ આમ આપણે નીકળી ગયા છીએ સીધા દાલ બાટી ખાવા માટે. ગરમ લાઈટ બફાઈ જાય છે. બફાઈ જવા તો એની અત્યારે અમે બાબલા વાટી જેમ બફાઈ ગયા. બાપલા વાતી વાગ્યા છે બે તાન વાત સાચી છે. ટેમ્પરેચર તો 40-42. વિજયભાઈ અમારા એક પેલા વીર ધરવાળા બની ગયા છે. કેમ? અંબાલાલ સિંહ વિજયલાલ. હું કેવું લે આદિ કે તાન અમને 34 ડિગ્રી ગયા હતા અને અમને 42 થઈ ગયા. સમ આજે મારા ભાઈ ટેમ્પરેચર હાઈ છે એટલે ગાડીમાં બહુ તકલીફ પડતી હોય છે. તો ગાડી બીજે ભાઈ જો ઇસ્યુ ચોકસો એટલે મિલવા માટે. બાકી તો પાર્કિંગ એરિયાની સુવિધા છે જ ઓલરેડી. તો લેડો આપણે જઈએ ઓનેસ્ટમાં અને પહેલાં પૂછતા જઈએ કારણ કે 2 વાગ્યા છે એટલા માટે. બોલો ભૂખ ભૂખ લાગી જ મણકા છે? અમે જમીન આવ્યા ત્યારથી. હા અમે તો જમીન આવ્યા છીએ. જમીન તો મેં આવ્યા તાન છે પછી પાછું તો પૂછવું પડે. ઉનાળામાં એવું કહેવાય છે ભૂખ બધા લાગે. જાડા લોકો ના લાગે, જાડા લોકો ના લાગે. જાડા લોકો. તો ગાઈસ દાલ બાટી ખાવા માટે આવી ગયા છે. ઓમાં મમ્મી અને બાજુ હાર્દિકભાઈ બે છે. હાર્દિક ખાલી 2 જ બાટો લીધા લે મમ્મીએ 3. તો મને કહી થાય 4 લે આમ એટલે થઈ જાય ને 2, 3 ને 4. ઘી નાખો ઘી અંદર. તો ગાઈસ દાલ બાટીની અંદર બધી વસ્તુ લેવાની. કોજીનો સ્વાદ કંઈક અલગ આવે. આપણે મંગાવ્યા છે પાપડ. आपण वेरे तुला नाही तर परत आज बरोबर प्रेम देतो. મણી કાકીનો પ્રેમ દેખો. વાહ ભાઈ વાહ, જોરદાર પ્રેમ છો કાકી તમારો. તારે દાળ નાખવાડા તમે અંદર. ગાઈસ આપણે મંગાવ્યું છે ચૂરમું. હાર્દિકભાઈ ચૂરમાનું ટ્રાય માટે મજા આવે થોડી. ગાઈસ આ બાદ દેખો ચકોડીઓ બહુ વખાય છે. ચકોડી બેઠા બેઠા ઉતરતું નહીં હું તારે નહીં બે હું ચમ હોટલમાં પેલો એવો માણસ જોવા મળે છે જેવું બહુ વખાય છે. ચમ એ ખુરશી પર પીવો છે અને થાળી કણી ને પતાવી દીધી. અરે વાહ
તો ગાઈસ મસ્ત ચૂરમા ખાઈ લીધું છે અને હાર્દિકે ખાધી છે દાલ બાટી. જો મમ્મીને બધા તો ઉભો રહ્યો છે. હાર્દિક કેવું રહ્યું દાલ બાટીમાં? મસ્ત રહી એકદમ. આમ તો કહેતા હતા કે 2 વાગે ના ખવાય ને કેવું રહ્યું એમ કે મજા આવી ગઈ ને? મજા આવી ગયા. આમ તો જનરલી છે ને તો એ જ્યાં નોકરી બોકરી કદાચ કરો ને હા તો 1 વાગ્યાની રિસેસ પડતી હોય છે. 1 થી 2 વાગ્યાનો લંચનો ટાઈમ હોય ખાવાનો. એટલે આ ટાઈમ કોઈ ખરાબ ટાઈમ ના કહેવાય. આ સ્પેશિયલ જમવાનો ટાઈમ છે. બરાબર. એ તો આપણો ગામડામાં 10 વાગે ખાઈ લે નહીં ના કારણે કરી ખબર નહીં વસ્તુ એવી છે નકર છે ને એટલે આમ જનરલી સવારમાં નોકરી નહીં નાસ્તો કરી બને. મેં એટલે મને ખબર નહીં ટાઈમ. એ વાત સાચી. આશા રાખીએ કે તમારે નોકરી કરવાની જરૂર ના પડે. એ તો મેં એવી આશા હું રાખું છું. હા એ જ તો. એટલે એવી આશા તમારી સફળ જાય એમ કહું છું. શું કરીએ અમે ખાધી અમે કમ્પ્લીટ ચલો બાટો ખાધ્યા 4 બાટો એમ બરાબર. ગઈસ આપણે છે ને ખાલી વરિયારી એકલી ખાઈએ. જો અમે જોયું વરિયારી એકલી જ ખાવું છું. ફોડ નહીં ખાતો પાછું. જોઈ લે હાથ દીકરો જો લે વરિયારી એકલી જ ખાવાની. આપણે ખાંડ નહીં ખાવાની. સુગર નોટ સુગર અહીં અલ્યા હું કા ખોલ નાખી લે દેખ ફોડ દેખાઈ ગઈ. કેમ કરે કેમ જા મોટો સ્કેમ કરો જ ભાઈ. બધી બચ્ચા પાર્ટી ખાઈને જો મસ્ત રમવાનું મળી ગયું અને આ તો ખબર નહીં એનું ઝાડ છે પણ એના નેચર બધા રમવું છે. નાનું ખાધી લે કેટલી બાટી ખાધી? 4 અને તું એ? હા હા 2 4 ખરું કહેવાય. અલ્યા છોટું તું એ ખાધી લે છોટું તું એ ખાધી કેટલી બાટી ખાધી તું એ? 4 તું એ 4 2 3 હા હા આ કોઈ સફરજન નહીં કયું ભાઈ આ તો ડુપ્લિકેટ છે ખાલી. ઓરિજિનલ છે ભાઈ શું ડુપ્લિકેટ? હા નહીં યાર ઓરિજિનલ છે ભાઈ. ગાઈસ ગાડી દેખો મસ્ત સોય મેં લઈ ગઈ છે એટલે હીટે ના થાય કશું ના થાય. ગાઈસ બધા ખાઈ લીધી છે અને ગાડીમાં બેસીને નીકળ્યા છે ઘેર. ચકો હું લાવીશું ગાડી? મુખાશ લાવી છે મુખાશ. બાકી બીજે ભાઈ છે દાલ બાટી પર જોરદાર દાલ બાટી મજા આવી ગઈ. હા કે એમાં ભલાઈ છે. હાથમાં મૂકવા તો લઈ લેતા આવીશ. મમ્મી મજા આવી ગઈ ગમે ખાવાની? કોઈ નહીં ફર્સ્ટ નંબરની દાલ બાટી છે ફેમસ. ઓનેસ્ટ નાના બધા ઓએસ ખાવા કાઢી આવતા હોય છે. દાલ બાટી એવી હાલે છે ને ગરમા ગરમ બતરી. ગાઈસ દેખો આગળ એક ટ્રેક્ટર જાય છે અને એના અંદર ભાઈ શાંતિથી ઊંઘ્યા છે. હાર્દિકને કહે છે કે એસીમાં મને ફાવતું નહીં. શું કેવું બીજે ભાઈ ગરમી લાગે છે. ભાઈ ઊંઘ આવે ને એટલે માણસ ગમે ત્યાં હોઈ જાય. બીજે ભાઈ અમે ટેન્કરમાં નોકરી કરી છે બધી અનુભવ હે વિજયભાઈ? અમુક ટાઈમે પછી ઓછો ભરે ને એટલે પછી જો એ હોઈ જ જવાની વાત હોય. એ તો છે. ભૂખ લાગે ત્યારે ગમે તેવી રોટલી હોય ખવાઈ જાય છે. પોણી રોટલી હા પોણી રોટલી એ ખવાઈ જાય. ના શું કે છે? કોકરો. તો ગાઈસ આપણે આવ્યા છીએ રૂપાલ કંપ લોટ લેવા માટે કારણ કે ઘેર છાશ પડી છે તો કીધું મકાઈનો લોટ લઈ જઈએ. વ્હાઈટ મકાઈ વ્હાઈટ મકાઈનો લોટ લઈ લેવો છે કિલો. તો ગાઈસ વ્હાઈટ મકાઈનો લોટ છે પીળી મકાઈનો લોટ નહીં લઈ લે એમ કે. તો ગાઈસ આમ આપણે જઈએ છીએ ઘેર રોમપેર. મમ્મી શું તબિયત રેડી છે ગમે તો બરાબર. મકાઈ રોટલા ખાવાના છે. મકાઈના રોટલામાં આમી ખવડાવવાની છે વ્હાઈટ મકાઈ. આમ તો આજ સુધી આપણે પીળી જ ખાધી છે પણ પહેલી વખત ખાવાની છે વ્હાઈટ. હે હા પેલા નવા તાન આમાં નવો દાવલી સોમપુર. ના ના એ જ વસ્તુ છે. તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે અને જુઓ બધો સામાન લાવ્યા છે. શું કર્યું પપ્પા? લ્યો પ્રણામ 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 પ્રણામ. બાપા મજા આવો? અમારા બાપો આવ્યા છે. હે આ શું લાય આ એક રીલ બનાવવાની મળાય. લ્યો પેલો પોણી ને શું ટપકા એ તો એસી થાય ને એના કારણે એસીનું કારણે લાવ લાલા પૂરા આટલા રોટલા કશું નહીં લાગે હાથી ગયો તમારા અરે લાવે છે ગાડી પડી. કશું નહીં થાય. હેલો ભાઈ. આ તો વિમલ છો બધું હેલો એમ કહું. હેલો મજા આવી ગઈ પણ કાંઈ આવ્યો તો બધા મજા આવું.
અત્યારે હાલ ઇન્સ્ટાગ્રામની અંદર એક કાલું કરીને વાયરલ થયું છે, મોસ્ટ એટલે મોસ્ટ વાયરલ થયું છે આખા વર્લ્ડની અંદર. તો આપણે એ આના ટાઈપ જેવી રીલ બનાવવાની છે, કારણ કે આપણે ટ્રેન્ડનો ફોલો તો કરવો પડશે ને. તો જુઓ બધા લાયા છે જુતિયા, આ બધા બૂટ બધા હવે લટકાવવાના છે દિવાલ ઉપર, અને હું બનવાનું છું કાલું. ચલો ગાઈસ બધા આપણે ઉપર લગાવી દઈએ, બરાબર? એટલે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. મિત્રો બધો સેટઅપ તૈયાર કરી દીધો છે. કોઈને બૂટ લેવાય તો કહેજો ભાઈ. બૂટ લેવા છે તમારા? સાચું? કયા ગમું છે? કેવા મોની કયા ગમું છે? એવા ગમું છે? લાવો ચલો 500 રૂપિયા લાવો ફટાફટ. અરે લાવો 500 રૂપિયા. તમારે તો ગાઈસ આપણે કાલુની રીલ્સ બનાવીએ છીએ. જુઓ ટ્રેન્ડ ફોલો કર્યો છે. માતારી ગો ભાઈ. અરે બાપ. દેખ્યું ગાઈસ, અત્યારમાં કાલું બરોબર ટ્રેન્ડિંગમાં આવ્યું છે. એટલે જો આપણે બનાવવું વિમલનું કર્યું છે. જેમ એ બધા શૂઝ લઈને અલગ અલગ વેરાયટી પહેરે છે, એ રીતે આપણે વિમલની વેરાયટી પહેરાવી છે. તો ગાઈસ હાર્દિકભાઈ કાલે મેં ગોકુલ્ફી બનાવી હતી, તે દેખો આજે ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. તો ગાઈસ આપણે કેવા વ્લોગર છીએ કે જે યુટ્યુબ પર વ્લોગ બનાવીએ અને સાથે સાથે રીલ્સો પણ બનાવીએ છીએ ફની કોમેડી. તો દેખો ગાઈસ અંધારું થઈ ગયું છે અને આપણે નીકળ્યા છીએ ઘેર, અને અમાયા છે વિક્રમભાઈ. જો અવિકાજી બધો થેલો પકડી લીધો છે. અલ્યા નેચર તો બધું બગડી જાય. બગડી લે નેચર તો બધું બગડી જાય. એક પિસ્તોલ લાયા છે નાનું ભાઈ. નાનું ભરજે. પિસ્તોલમાં કોઈ ગોળી જ બધી ખોવાઈ ગઈ છે. બતાવજે આમ. ગોળીઓ ખોવાઈ ગઈ? અલ્યા ઓરિજિનલ છે નહીં ભાઈ? તો ગાઈસ દેખો મમ્મી રોટલા બનાવે છે આ બાજુ, મકાઈના રોટલા, એ પણ પાછી વ્હાઈટ મકાઈ. પપ્પા છે ને તૈયાર થઈ ગયા પૂછ્યા છે પાપોડ હેકો કે પાપોડ હેકો? પાપડ પંગરા હારા પડ્યા. અંગારા હારા પડે. પાપડ શું કે થાઈ પડજો. આપણા મા કોન્ટ્રાક્ટર હાર્દિક ના લ્યા કોન્ટ્રાક્ટર. આ તો 10-15 પાપડ લેતા આવતો હેડો. હા તે લે હતા. કેટલા? તો ચલો ગાઈસ આજે આયા છે મહેમાન. રોટલો તો જો મસ્ત રોટલા. ગાઈસ દેખો દેશી મકાઈના રોટલા છે, ગરમા ગરમ. અમારા મા અને બાપુ બે આવ્યો છે. બાપા રાધે રાધે. બા મજામાં? પ્રણામ પ્રણામ. બાને કાલે ઓપરેશન કરાવવાનું છે. કોરું શાક સપાસ ભીંડીનું આ ભીંડીનું શાક કોરું ડાયરેક્ટ રોટલા લઈ લેવાનું સીધું. ડાયરેક્ટ રોટલા પર સીધી દેવાનું. બાકી જો કઢી બનાવી છે, ભેળમાં સાહે નાખી છે, બરાબર? સફેદ મકાઈ છે વ્હાઈટ. હા વ્હાઈટ રોટલા વ્હાઈટ. એવું કહેવાય છે કે તે દોરી મકાઈ હોય ને દોડા થવાય. ના ના તાન એ ખરો. રોટલા પર ડાયરેક્ટ શાકે આવું. ડાયરેક્ટ શાક લઈને મજા આવે ખાવાની. હા એટલે હું વાટકો ના બગડાવું. બાપાને કે વાટકો ના બગડવા બહુ કેવું. જો અને ટેસ્ટ મારો મમ્મી નાખતો કેવું લાગે છે. જોઈ લો ગાઈસ પાપડી આવી ગયા છે. લ્યો બાપા માનબેન કે પાપડ ખાજો. પાપડ એ ટોકી લે પછી ઉપર. અચ્છા જેણા કરો ભાઈ જેણા. કર દો. દો જેણા એટલે મત આખો અમાર ભાઈ ને ગરમી વધારે લાગે છે મઉ કાઢે. મમ્મી ખાઈ લે બે જેડા મેં. હું થયું પાછું. વૈત્ર બધો વધારે છે. આ હા હા ગજબ. પાપડ તો લાગે છે જોયા. સ્વાદ તો પણ એક નંબર આવ્યો હતો. આમ પાપડ લાગ્યા. જોઈ હા હા જો ભાઈ. બાને બાપા બેન હાલો. હા તો. ખો બાપા. આરો તો ખવાઈ જાય.